મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં। મિત્રો આજના વિડીયોમાં ગુજરાતની ભૂગોળના સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાયેલા કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો જે છે એ લઈને આવ્યો છું। એ પ્રશ્નો તમારે અતિ ઉપયોગી થશે આવનારી એક્ઝામની અંદર, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે। તો આવા અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। તો પહેલો પ્રશ્ન છે, વેળાવદર નેશનલ પાર્ક ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ છે ભાવનગર। બીજો પ્રશ્ન છે, સૌથી મહત્વનું ગુજરાતનું તેલ ક્ષેત્ર કયું છે? જવાબ છે અંકલેશ્વર। નીચેનામાંથી કયા પાક માટે સુરત જાણીતું છે? તો જવાબ છે કેળા। પ્રશ્ન નંબર 4 છે, ગુજરાતમાં પેરોટન ટાપુ ક્યાં આવેલા છે? તો છે જોડિયાથી ઓખાના કાંઠા વિસ્તારમાં। પ્રશ્ન નંબર 5 છે, સુતરાઉ કાપડ અંગે સંશોધન કરતી સંસ્થા ક્યાં આવેલી છે? જવાબ છે અમદાવાદ। છઠ્ઠો પ્રશ્ન જે છે મિત્રો, ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? જવાબ છે અગ્નિકૃત। પ્રશ્ન નંબર 7, ગુજરાત સરકારના GSPC એ કયા ક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં કુદરતી ઓઇલ ગેસનો જથ્થો શોધ્યો છે? તો જવાબ છે ગોદાવરી બેઝિન। પ્રશ્ન નંબર 8 છે, ગુજરાતમાં લિગ્નાઇટ ખાણ સૌથી વધુ પ્રમાણમાં ક્યાં છે? જવાબ છે પાંદરો। પ્રશ્ન નંબર 9, ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ કયું છે? જવાબ છે અંબાજી। પ્રશ્ન નંબર 10, જેનો પ્રવાહ લુપ્ત થઈ ગયો હોય તેવી પ્રાચીન નદીમાં નર્મદાનું પાણી રેડી સજીવન કરવામાં આવ્યું હોય એ નદીનું નામ છે સરસ્વતી। પ્રશ્ન નંબર 11, કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે જાણીતું છે? જવાબ છે અલંગ। પ્રશ્ન નંબર 12, કર્કવૃત ગુજરાતના કયા વિસ્તારમાંથી પસાર થાય છે? જવાબ છે ઉત્તર ગુજરાત। આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 13, ખેરના વૃક્ષમાંથી શું પ્રાપ્ત થાય છે? કાથો। પ્રશ્ન નંબર 14, ઈસબગુલના વેપારનું મહત્વનું મથક કયું છે? તો જવાબ છે ઊંઝા। પ્રશ્ન નંબર 15, તમાકુની ખેતી કયા જિલ્લામાં વધુ થાય છે? જવાબ છે ખેડા। પ્રશ્ન નંબર 16 જોઈએ મિત્રો, ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે? તો જવાબ છે માંડવી। પ્રશ્ન નંબર 17 છે મિત્રો, નીચેનામાંથી કયું શહેર મત્સ્ય ઉદ્યોગ માટે જાણીતું છે? જવાબ છે વેરાવળ। પ્રશ્ન નંબર 18, કઈ કુદરતી સંપત્તિ માટે જાણીતું છે? ગાંધાર કઈ કુદરતી સંપત્તિ માટે જાણીતું છે? તો જવાબ છે ખનિજ તેલ। પ્રશ્ન નંબર 19, બરોડો ડુંગર ક્યાં આવેલો છે? તો કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો છે। પ્રશ્ન નંબર 20, ગુજરાત સરકારની સંસ્થાઓમાંથી કોની મુખ્ય ઓફિસ ભરૂચમાં છે? તો GNFC જે છે, જે ખાતરનું ઉત્પાદન અને વેચાણ કરે છે, એ સંસ્થા ભરૂચમાં આવેલી છે। પ્રશ્ન નંબર 21, ગુજરાતનું કયું શહેર હીરા ઉદ્યોગ માટે જાણીતું છે? સુરત। પ્રશ્ન નંબર 21, સેજનું માળખું આપણે કયા દેશમાંથી અપનાવ્યું છે? જવાબ છે ચીન। પ્રશ્ન નંબર 22, બનાસ નદી પર કયો બંધ આવેલો છે? તો દાંતીવાડા। આજી નદીના કિનારે કયું શહેર આવેલું છે? રાજકોટ। પ્રશ્ન નંબર 24, કચ્છનું નાનું રણ કયા પ્રાણીઓ માટે જાણીતું છે? તો જવાબ છે ઘુડખર। પ્રશ્ન નંબર 25, ગુજરાતના કયા વિસ્તારમાં આરસ પાણીની ખાણ આવેલી છે, અથવા તો આરસની ખાણો આવેલી છે? તો જવાબ છે અંબાજી। પ્રશ્ન નંબર 26, રિક્ટર સ્કેલથી શું માપવામાં આવે છે? તો જવાબ છે ધરતીકંપની તીવ્રતા। પ્રશ્ન નંબર 27, પ્રશ્ન નંબર 29, સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે? જવાબ છે વડોદરા। પ્રશ્ન નંબર 30, ગુજરાતનો સમુદ્ર તટ કેટલા કિલોમીટર લાંબો છે? એ આપણે જાણીએ છીએ 1600 કિલોમીટર। પ્રશ્ન નંબર 31, બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન રાજસ્થાનમાં આવેલું છે। પ્રશ્ન નંબર 32, વેળાવદરનું અભયારણ્ય શાના માટે જાણીતું છે? તો જવાબ છે કાળિયાર। પ્રશ્ન નંબર 33, બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ છે બનાસકાંઠા। પ્રશ્ન નંબર 34, ગુજરાતમાં ઘુડખર અભયારણ્ય ક્યાં આવેલું છે? જવાબ છે કચ્છનું નારોનર। પ્રશ્ન નંબર 35, કૃષિ અને પશુપાલન માટે જાણીતો ફોન નંબર કયો છે? તો જવાબ છે 1551। પ્રશ્ન નંબર 36, હાલની સ્થિતિએ સરદાર સરોવર નર્મદા બંધની ઊંચાઈ કેટલી છે? તો જવાબ છે 138.68 મીટર। પ્રશ્ન નંબર 37, ગુજરાતમાં સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે? જવાબ છે વઘઈ। પ્રશ્ન નંબર 38, પ્રસિદ્ધ શૂલપાણેશ્વર ધોધ કઈ નદી પર આવેલો છે? જવાબ છે નર્મદા। પ્રશ્ન નંબર 39, ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે જાણીતો છે? જવાબ છે ઈસબગુલ। પ્રશ્ન નંબર 40, રતનમહાલના જંગલોમાં કયા વન્ય પ્રાણી અભયારણ્ય આવેલું છે? જવાબ છે રીંછ।
પ્રશ્ન નંબર 41, ગુજરાતમાં નર્મદા યોજનાનો પ્રારંભ શિલારોપણ કયા વર્ષમાં થયો હતો? જવાબ છે 1961. પ્રશ્ન નંબર 43, નીચેના પૈકી કયા પાકને મોલોમુશી થતા નથી? તો જવાબ છે વરિયાળી. પ્રશ્ન નંબર 44, મીઠી વીરડી કયા પ્રોજેક્ટ માટે વિચારણામાં છે? જવાબ છે અણુ ઉર્જા વિદ્યુત મથક. પ્રશ્ન નંબર 45, કર્કવૃત ગુજરાતના કયા જિલ્લામાંથી પસાર થાય છે? તો એનો જવાબ છે કચ્છ, મહેસાણા અને સાબરકાંઠા. પ્રશ્ન નંબર 46, કચ્છના મોટા રણમાં જામેલો કાળો ક્ષાર જે હોય છે એ કયા નામે ઓળખાય છે? તો જવાબ છે લાણાસરી. પ્રશ્ન નંબર 47, એલ્યુમિનિયમ પૃથ્વીના ભૂગર્ભમાં કયા સ્વરૂપે રહેલું છે? તો જવાબ છે બોક્સાઇટ. પ્રશ્ન નંબર 48, આલિયા બેટ કઈ નદીમાં સ્થિત છે? તો જવાબ છે નર્મદા. પ્રશ્ન નંબર 49, વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે? તો જવાબ છે વૃક્ષના થડમાં પડેલા વર્તુળાકાર વલયોથી. પ્રશ્ન નંબર 50, ગુજરાતમાં ફ્લોરસ્પાર કયા વિસ્તારમાંથી મળી આવે છે? તો જવાબ છે છોટાઉદેપુર. પ્રશ્ન નંબર 51, ગુજરાતમાં પરમાણુ વીજમથકની યોજના કયા સ્થળે આકાર લઈ રહી છે? તો જવાબ છે મીઠી વીરડી, જસાપર. પ્રશ્ન નંબર 22, ગુજરાતમાં રાગીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જવાબ છે ડાંગ. પ્રશ્ન નંબર 53, સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે? તો જવાબ છે રેતી. પ્રશ્ન નંબર 54, ગુજરાતને કેટલા એગ્રો ક્લાઇમેટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે? જવાબ છે 8. પ્રશ્ન નંબર 55, કાલો માછલી કઈ નદીમાંથી મળી આવે છે? જવાબ છે કોલક નદી. પ્રશ્ન નંબર 56, સુરતબારી શું છે? સુરતબારી એક ફૂલનું નામ છે. પ્રશ્ન નંબર 57, SIR એટલે શું? તો કે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન. પ્રશ્ન નંબર 58, ખરીફ પાક એટલે કયા પ્રકારના પાક? જવાબ છે ચોમાસાની ઋતુમાં લેવાતા પાક. પ્રશ્ન નંબર 59, ગુજરાતના કયા જિલ્લામાં શીશુ અને તાંબુ બંને મળે છે? જવાબ છે બનાસકાંઠા. પ્રશ્ન નંબર 60, કઈ યોજના હેઠળ ગુજરાતમાં કાચા પાળા બાંધી પાણીનો ઉપયોગ કરવાનું આયોજન થયું છે? જવાબ છે પાળા બાંધો પાણી રોકો. પ્રશ્ન નંબર 61, મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ છે પુષ્પાવતી. પ્રશ્ન નંબર 62, ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? તો જવાબ છે કાનમ. નંબર 63, પડખાઉ જમીન એટલે કેવી જમીન? જવાબ છે પર્વતીય જંગલોની જમીન. પ્રશ્ન નંબર 64, સમાજ સેવા માટે હરિદ્વારમાં કાગંડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે સ્વામી શ્રદ્ધાનંદ. પ્રશ્ન નંબર 65, હાલોલમાં કઈ કાર કંપનીનું કારખાનું આવેલું છે? જવાબ છે જનરલ મોટર્સ. પ્રશ્ન નંબર 66, મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું ગુજરાતનું બંદર કયું છે? કંડલા. પ્રશ્ન નંબર 67, ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ક્યાં થાય છે? જવાબ છે કપરાડા તાલુકો, વલસાડ. નંબર 71, દેશની સોડાની કુલ જરૂરિયાતના કેટલા ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે? જવાબ છે 95%. પ્રશ્ન નંબર 72, લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે? લિગ્નાઇટ જે કોલસો આવે તો જવાબ છે વીજળી ઉત્પન્ન કરવા માટે. પ્રશ્ન નંબર 73, ગુજરાતનું રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? જવાબ છે વલસાડ. પ્રશ્ન નંબર 74, 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યમાં કેટલા જિલ્લાઓ આવેલા હતા? જવાબ છે 17. પ્રશ્ન નંબર 75, બે અક્ષાંશ વચ્ચેનું અંતર આશરે કેટલા કિલોમીટરનું હોય છે? જવાબ છે 111 કિલોમીટર. પ્રશ્ન નંબર 76, નર્મદા અને તાપી નદી દ્વારા કયો પર્વત ઘેરાયેલો છે? જવાબ છે સાતપુડા. પ્રશ્ન નંબર 77, પૃથ્વીના ગોળા ઉપર ઊભી રેખાઓને શું કહે છે? જવાબ છે વૃત્ત. રેખાંશ વૃત્ત. પ્રશ્ન નંબર 78, ગુજરાતની પશ્ચિમમાં કયો મહાસાગર આવેલો છે? જવાબ છે અરબ સાગર. પ્રશ્ન નંબર 79, કયા જિલ્લામાંથી મુખ્યત્વે ચિરોડી મળી આવે છે? જવાબ છે કચ્છ અને જામનગર. પ્રશ્ન નંબર 80, ગુજરાતમાં સૌથી વધારે શું પકવે છે? જવાબ છે મીઠું. પ્રશ્ન નંબર 81, ગુજરાત રાજ્યના જંગલ વિસ્તાર જે કુલ જમીન વિસ્તારના કેટલા ટકા છે? જવાબ છે 9.89. પ્રશ્ન નંબર 82, શીર ક્રીક ખાડી ગુજરાતના કયા જિલ્લા પાસે આવેલી છે? જવાબ છે કચ્છ. પ્રશ્ન નંબર 83, ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર તળ કરતાં પણ નીચો છે? જવાબ છે ઘેડ પ્રદેશ. પ્રશ્ન નંબર 84, ચાંસિયા ઘઉં માટે ગુજરાતનો કયો પ્રદેશ પ્રખ્યાત છે? જવાબ છે ભાલ. પ્રશ્ન નંબર 85, કયા રાજ્યમાં સૌ પ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ
અમલી બન્યો? તો જવાબ છે ગુજરાત. પ્રશ્ન નંબર 86, ગુજરાતમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર નો નિયમ કયા વર્ષથી અમલી બન્યો? જવાબ છે 2010. પ્રશ્ન નંબર 87, કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ છે? સોડાઈસ. પ્રશ્ન નંબર 88, શામળાજી તીર્થ સ્થાન કઈ નદી કિનારે આવેલું છે? જવાબ છે મેશ્વો. પ્રશ્ન નંબર 89, ધાતુની પીગાળવા માટે કયા ખનિજનો ઉપયોગ થાય છે? જવાબ છે ફ્લોરસ્પાર. પ્રશ્ન નંબર 90, પંચમહાલના જંગલો શાના માટે મહત્વના છે? લાખ. પ્રશ્ન નંબર 91, કૃષિ જીવન નામનું સામ્ય કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે? જવાબ છે GSFC. પ્રશ્ન નંબર 92, ગુજરાતમાં એશિયાનો સૌથી મોટો ફ્લોરાઇડ ખનિજનો પ્લાન્ટ ક્યાં આવેલો છે? જવાબ છે આંબા ડુંગર. પ્રશ્ન નંબર 93, પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રોમાં કયા આલેખનો જોવા મળે છે? જવાબ છે પશુ પંખી. પ્રશ્ન નંબર 84, ખંભાલિયા બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? જવાબ છે રાજકોટ. પ્રશ્ન નંબર 95, સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ક્યાં આવેલા છે? જવાબ છે ભાવનગર. પ્રશ્ન નંબર 96, ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે? જવાબ છે કચ્છ. પ્રશ્ન નંબર 97, દરિયાઈ ભૂકંપ આવવાથી સર્જાતા સુનામી મોજાને રોકવા માટે કયા જંગલનો ઉપયોગી છે? જવાબ છે ચેર. પ્રશ્ન નંબર 98, અડીકડીની વાવ ક્યાં આવેલી છે? જવાબ છે જુનાગઢ. પ્રશ્ન નંબર 99, ઈસબગુલના વ્યાપારનું મહત્વનું મથક કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે મહેસાણા. પ્રશ્ન નંબર 100, ગુજરાતના કયા જિલ્લામાં પોઈણીનો ધોધ આવેલો છે? જવાબ છે પંચમહાલ.